નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એક દાખલો છે, બરાબર છે, આંકડાશાસ્ત્રમાંથી છે, સ્ટેટમાંથી, અને સંખ્યા આપી છે. જો 4 વિકલ્પ છે, ગણતરી કરો શું આવે છે. P of A minus P of A bar is equal to 2/3. વિડીયો પોઝ કરીને ગણતરી કરો, પછી મારી સાથે સરખાવી, બરાબર છે. કેલ્ક્યુલેશન એટલે ગણતરી. શું આપણે ગણતરી કરીએ? આપણે આવું લખી શકીએ કે P of A minus P of A bar is equal to 2/3. ખાસમાં લખો પ્રશ્ન પરથી. પ્રશ્ન પરથી કારણ કે પ્રશ્નોમાં આપેલું છે એટલે. બીજું P of A plus P of A bar બરાબર છે is equal to 1. શું તો કે સૂત્ર પરથી. શેના પરથી? સૂત્ર પરથી. હવે તમારે લખવાનું કે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા, જો આવા તમે સરવાળો કરો, બરાબર, પ્લસ તો શું થાય? એમ કે છે 1 plus 2/3. પ્લસ માઇનસ કેન્સલ થઈ જાય. અહીંયા 2P of A અહીંયા તમે સાદરૂપ આપો તો શું થઈ જાય? તો જો 3 × 3 અને 5, 5/3. હવે માટે P of A is equal to ગણતરી કરવી શું થાય? તો કે 5/3 આખાના છેદમાં 2. માટે P of A is equal to શું? તો કે 5/6 P of A. માગ્યું છે આપણી પાસે P of A બાર માગ્યા છે, બરાબર. ફરી પાછળ સૂત્ર મૂકીએ આપણે કે P of A બાર is equal to 1 minus P of A લખી શકાય આ સૂત્ર પરથી, બરાબર છે. તો 1 માઇનસ કેટલા થઈ જાય? 5/6. તો શું થઈ જાય? 6 × 6 minus 5 1/6 ફાઇનલ આન્સર છે, બરાબર. મેળવી લો. તમારે આવું આવે છે, બરાબર. ટ્રાય કરજો.